ચાલો સ્ટાર્ટ કરી દઈએ. ચાલો વિદ્યુત ઉર્જા ઘનતા, વિદ્યુત ચુંબકીય ઉર્જા ઘનતા એટલે કે હવે આપણે ઉર્જા ઘનતા વિશે વાત કરવાના છીએ. એટલે કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ચુંબકીય તરંગ પસાર થતું હોય તો તમને શું મળી શકે? ઉર્જા મળી શકે. અને ઉર્જા મળી શકે તો એ એકમ પદમાં તમને શું મળી શકે? એની ઘનતા મળી શકે. ખબર છે ને ઘનતા એટલે શું? આપણે નોર્મલી 11માં ભણતા ઘનતા એટલે દળના છેદમાં કદ. પછી વિદ્યુત ભારની ઘનતા આપણે જોઈ ρ બરાબર Q/V અથવા તો સિગ્મા બરાબર Q/A. એ શું? વિદ્યુત ભાર ઘનતા કહેવાય. અને અહીંયા શેની વાત છે? ઉર્જા ઘનતા. એટલે ઉર્જા ઘનતામાં ઉપર શું આવશે? ઉર્જા આવશે અને છેદમાં કદ આવશે. તો આપણે કોની ઉર્જા ઘનતા જોવાની છે? ચુંબકીય વિદ્યુત ચુંબકીય તરંગની. અને એમાં કોણ કોણ આવે છે? બે આવે છે ક્વોન્ટિટીઝ. કોણ કોણ? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો બંનેની તમને શું મળી શકે? ઘનતા મળી શકે, ઉર્જા ઘનતા મળી શકે. ઓકે ચાલો કોઈ ટોપિક ચાલો. એટલે કે આપણે એલસી સર્કિટ વાત કરી હતી. એલસી સર્કિટ હતી તો એલસી સર્કિટમાં ફ્લો, ઉર્જાનો ફ્લો થાય. કઈ દિશામાં? એક્સ દિશામાં ઉર્જાનો ફ્લો થતો હોય. એટલે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનું આ રીતના ફ્લો થતો હોય. તો એક જાતનો છે ને એમાં શું હોય? ઉર્જા હોય, ઉર્જા. અને આ ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થાય છે? એલસી સર્કિટમાંથી. અને એલસી સર્કિટને કેવો વિદ્યુત ક્ષેત્ર આપણે વિદ્યુત પ્રવાહ આપીએ છીએ? એસી વિદ્યુત પ્રવાહ. આના કારણે તમને શું મળી શકે? ઉર્જા ઘનતા મળી શકે. હવે આપણે ડિટેલમાં વાત કરીએ. આપણે હવે વાત કરશું વિદ્યુત ક્ષેત્ર માટે ઉર્જા ઘનતા. એટલે કે બે ઉર્જા ઘનતા મળી શકે. આપણી પાસે એલસી સર્કિટ છે તો એલસી સર્કિટમાં સી પાસે શું મળે? સીમાં તમને વિદ્યુત ક્ષેત્ર મળે. એલસી સર્કિટમાંથી જ આપણે આગળ વધ્યા હતા. એલસી સર્કિટમાં સીની વિશે વાત કરીએ તો સીને હું ધન અને ઋણ છેડા સાથે જોડું તો અહીંયા બધા કયા? ધન વીજભાર જોડાઈ જાય અને અહીંયા ઋણ વીજભાર ગોઠવાઈ જાય. તો અહીંથી એટલે સુધી વિદ્યુત ક્ષેત્ર હોય. આ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્રને કારણે શું મળે? ત્યાં એ સ્પેસમાં નહીં, અહીંયા કહું છું. અહીંયા શું મળે? વિદ્યુત ક્ષેત્રના કારણે એની વિદ્યુત ઉર્જા મળે. અને વિદ્યુત ઉર્જાના કારણે એકમ કદમાં શું મળી જાય? વિદ્યુત ઉર્જા ઘનતા મળી જાય. એટલે કેટલા વોલ્યુમ એટલા કદમાં તમને વિદ્યુત ઉર્જા ઘનતા મળી જાય. ઓકે, તો આપણે વિદ્યુત ઉર્જા ઘનતા શોધવા માટે આપણે પહેલા શરૂઆત કરશું ક્યાંથી? આની ઉર્જા બરાબર શું છે? 1/2 CV². યાદ છે? સેકન્ડ યુનિટ. આપણે કેપેસિટન્સની બધી સર્કિટો જોઈ હતી અને એમાં આપણે શરૂઆતમાં ઉર્જા વિશે વાત કરી હતી. કેપેસિટન્સ જ્યારે હું જોડવામાં આવે ત્યારે ઉર્જા કેટલી સ્ટોર થાય, એની અંદર સ્ટોર ઉર્જા થાય એ કેટલી થાય? તો 1/2 CV². જ્યાં V છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, C એ કેપેસિટન્સની વેલ્યુ છે. બંને ઉપર આધારિત રાખે. હવે આ જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ શું છે? વચ્ચે પ્લસ અને માઇનસ. તો શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા શું થાય? V બરાબર આ બંને વચ્ચેનું અંતર છે D. તો V બરાબર E.D. આ આપણે સેકન્ડ યુનિટમાં પણ જોયું. આ પણ જોયેલું છે. આખું કેપેસિટન્સ સેકન્ડ યુનિટ અહીંયા આખું રિવાઇઝ થાય છે. જેમ કે આ આપણે જે રીતના આપણે આગળ વધીએ છીએ, કેમ કે 1, 2, 3 એમ જ આગળ વધ્યા. શું કામ? કેમ કે સેકન્ડ યુનિટનો પછી ઉપયોગ થતો હોય થર્ડનો ફોર્થમાં. તો એમ આ બધું તમારા કન્સેપ્ટ જો હું ભણાવું ને પછી તમે રેગ્યુલરલી તૈયારી કરતા હો તો અત્યારે છે ને તમે સામા જવાબ દઈ શકતા હો. એ રીતનું થઈ શકે. તો અહીંયા આપણે શું મૂકશું? E.D. 1/2. હવે જો C બરાબર શું થાય?
સી બરાબર એપ્સલન 0a/d. એટલે કે જો પેરેલલ પ્લેટ કેપેસિટર હોય, કોઈ પણ પેરેલલ પ્લેટ કેપેસિટર, એમાં સીની વેલ્યુ છે એપ્સલન 0a/d. આ બંને ઇક્વેશન, આ બધું કેમાં આવી ગયું છે? સેકન્ડ યુનિટમાં. હવે આપણે વેલ્યુ પુટ ઓન કરી દઈએ. એપ્સલન 0a/d ઇન્ટુ a.d નો સ્ક્વેર. હવે આનો સ્ક્વેર થઈ જાય ને, અંદર વયો જાય તો બંનેના સ્ક્વેર થઈ જાય. ઈ સ્ક્વેર ડી સ્ક્વેર થાય એવું. એક ડી ઉડી ગયા, બરાબર છે. તો 1/3 એપ્સલન 0a ઈ સ્ક્વેર આટલું થયું એપ્સલન 0a ઈ સ્ક્વેર. હવે આપણે શું કરશું? યુ. હવે યુ ને છે ને આપણે એક ડી વધ્યો ને, એક હજી ડી વધ્યો. હવે જો a ઇન્ટુ ડી શું થાય? આ એ છે, આ એ અને આ ડી, એને મારે બેને ભેગો કરવો છે. તો 1/3 એપ્સલન 0 ઈ સ્ક્વેર a ઇન્ટુ ડી થઈ શકે. આ a ઇન્ટુ ડી શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા અંતર. ક્ષેત્રફળ ગુણ્યા અંતર કદ થાય. ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એ આખું 3 એ 3 આમાં બની જાય. ક્ષેત્રફળમાં શું આવી ગયા? લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને આમાં બંનેનું અંતર એટલે કે આમાં પહોળાઈ ડી પહોળાઈ થઈ ગઈ, અને આમાં બંનેની ઊંચાઈને આવી ગયું. એટલે કે આમાં આ તમને વોલ્યુમ આપી દે, કદ આપી દે. તો આ કદ મૂકી દો આની વેલ્યુમાં. 1/3 એપ્સલન 0 ઈ સ્ક્વેર ઇન્ટુ કદ. હવે આપણે શોધવાનું છે શું? ઉર્જા ઘનતા શોધવાનું છે. તો આ વી ને છે ને છેદમાં જવા દો, તો ઉર્જાના છેદમાં કદ થઈ જાય. થઈ જાય. એક તૃતીયાંશ એપ્સલન 0 ઈ સ્ક્વેર યુના છેદમાં વી એટલે ઉર્જા ઘનતા. એને હું નામ આપી દઉં યુ ઈ, સ્મોલ ઈ, યુ ઈ. શેનો ઈ? ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્રનો ઈ, વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા. કેમાં? કેપેસિટન્સમાં સ્ટોર થાય. આટલી ઉર્જા સ્ટોર થાય. વિદ્યુત ચુંબકીય તરંગ મળતું હોય એમાં આટલી ઉર્જા હોય, ઉર્જા ઘનતા હોય આખા તરંગમાં. ચાલો હવે એની વાત કરશું. એમાં સાથે સાથે કોણ જાય છે? ચુંબકીય ક્ષેત્ર. તો એની પણ હોય ઉર્જા ઘનતા. તો એના વિશે વાત કરીએ. હવે એમાં આપણે યુ બરાબર 1/3 li સ્ક્વેર. આ આપણે ક્યાં ભણ્યા હતા? કયા યુનિટમાં? 4th અથવા 5th યુનિટમાં. ચુંબકીય સોલેનોઇડ હતું. એ સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, એ ચુંબકીય ક્ષેત્રના કારણે ઇન્ડક્ટરમાં જે ઇન્ડક્ટર લીધો હોય, કયો? સોલેનોઇડ. ગજ્યો સોલેનોઇડ એટલે આ રીતનો. આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળે, એના કારણે જે ઉર્જા મળે 1/3 li સ્ક્વેર. કેના કારણે મળે? વિદ્યુત પ્રવાહ. આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એના કારણે. અને આ એલ શું છે? ઇન્ડક્ટરનો એલ છે. આ આપણે જોઈ ગયા. હવે આપણે એલ આઈ સ્ક્વેર છે એમાં આપણે થોડોક ફેરફાર કરવી પડશે. હવે જો અહીંયા એક વસ્તુ રહી ગઈ, અહીંયા એક વસ્તુ રહી ગઈ. ચાલો થોડુંક કરી જોઈએ. ઓકે. હવે જો આ આપણને યુ ઈ, યુની વેલ્યુ, યુ બાય વીની વેલ્યુ મળી. હવે આપણી પાસે ઈ બરાબર ખ્યાલ છે? ઈ બરાબર આ આપણને શું મળ્યું ખબર? એક તરંગનું ઉર્જા ઘનતા. હવે તો આખું આપણું તરંગ છે, એમાં કેટલા બધા તરંગ હોય, બધાનું ઉર્જા ઘનતા હોય. હવે આપણે શું કરવું પડે? સરેરાશ ઉર્જા ઘનતા શોધવી પડે. શું શોધવી પડે? સરેરાશ. તો સરેરાશ ઉર્જા ઘનતા યુ ઈ બરાબર 1/3 એપ્સલન 0. હવે ઈ સ્ક્વેર, ઈની વેલ્યુ શું થાય? આપણે ઈની વેલ્યુ શું લઈએ છીએ? ઈ બરાબર E0 sin kx માઇનસ ઓમેગા ટી. આ છે ઇક્વેશન. શરૂઆતમાં આપણે જોયું. તો આપણે એ ઇક્વેશન મૂકી દેશું તો શું થશે? E0 સ્ક્વેર sin સ્ક્વેર kx માઇનસ ઓમેગા ટી થશે. આવું ઓકે, આવું થશે.
સ્ક્વેર કરી નાખ્યો. હવે આપણે શું કરવાની છે? સરેરાશ શોધવાની છે. મેં અહીંયા આરએમએસ શું કામ ન શોધી? આપણે બે વસ્તુ કરતા હતા, એક આરએમએસ શોધી શકાય અને સરેરાશ, પરંતુ અહીંયા આપણે સરેરાશ શોધ્યું. શું કામ? કેમ કે આખું તરંગ છે એનો આખી સરેરાશ જ શોધવાનું, આરએમએસ શોધવાની કોઈ આપણે અર્થ નથી અહીંયા. તો અહીંયા આપણે કરશું યુઈ સરેરાશ બરાબર 1/3 એપ્સિલોન નોટ E0 સ્ક્વેર સાઇન સ્ક્વેર kx માઇનસ ઓમેગા ટી. આનું શું કરશું? સરેરાશ. બાર કરીએ એટલે શું થાય? સરેરાશ. હવે જો તમને ખબર છે આનું સરેરાશ શું થાય? એનું ઈ જ રહે, આનું પણ એનું ઈ જ રહે. આનું સરેરાશ શું થાય મને કહો? આ સાઇન સ્ક્વેર છે એનું સરેરાશ શું થાય? સરેરાશ કહું છું. હવે જો આપણે સાઇન kx માઇનસ ઓમેગા ટીનું સરેરાશ આપણે ખબર છે ડાયરેક્ટ મૂકી દેતા 0, અને સાઇન સ્ક્વેર kx માઇનસ ઓમેગા ટી એનું જ્યારે સરેરાશ બહાર કરતા જ્યારે 1/2 મૂકતા. સ્ક્વેર આવે તો 1/2 અને ખાલી સાઇન આવે તો 0 આવે. એ આપણે આની પહેલાંને યાદ આવ્યું ને? તો 1/2 આગળ આવી જશે તો 1/4 એપ્સિલોન 0 E0 નો સ્ક્વેર. હવે અહીંયા લખવાનું UE સરેરાશ. એટલે કે તમને જ્યારે સરેરાશ પૂછ્યું હોય ત્યારે ઇક્વેશન કયું આવશે? 1/4 એપ્સિલોન 0 E0 સ્ક્વેર. એટલે કે 1/2 નું અડધું 1/4 થઈ જશે. હાલો આગળ વધીએ. ચાલો 1/3 એલની વેલ્યુ શું છે આપણે સોલેનોઇડમાં? μ0 n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. આપણે જ્યારે સોલેનોઇડ ભણતા હતા ને ત્યારે આ ડિરાઈવ કરેલું હતું. μ0 n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. આ પાઈ આર સ્ક્વેર શું થયું? એનું ક્ષેત્રફળ. આ n એ એકમ ક્ષેત્રફળ દીઠ આટાઓની સંખ્યા, આ એલ લંબાઈ, અને μ0 એટલે પરમિએબિલિટી શૂન્યાવકાશની. ઓકે. અને આપણે બીજું એક ઇક્વેશન જોયું, ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? μ0 ni, B બરાબર μ0 ni. આ બે ઇક્વેશન જોયેલા હતા. આપણી પાસે અહીંયાથી કઈ આ એલની વેલ્યુ તો મળી ગઈ, અને આમાંથી શું મળી શકે? આઈની વેલ્યુ મળી શકે. કઈ રીતના? આઈ બરાબર B/μ0 m મળી શકે. આ બંને ઇક્વેશન, આ બંને વેલ્યુ ક્યાં મૂકી દઈશું? અહીંયા મૂકી દઈએ. μ0 n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ B/μ0 n. એક μ0 કટ, એક n કટ, તો શું થયું? μ0 પાઈ આર સ્ક્વેર n પાઈ આર સ્ક્વેર ફર્યો સ્ક્વેર થશે. આ સ્ક્વેર છે ને, તો આનો સ્ક્વેર થશે એટલે આ એક μ0 કટ થશે અને આનો એક n ઉડશે. આ તો બંને n ઉડી જશે. રેડી? તો શું થશે? B/μ0 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર એલ. આટલું થયું. હવે જો નળાકાર એટલે કે આ એ રીતનો થયો આખો પાઈ આર સ્ક્વેર એલ. એ શું થયું? એનું કદ થયું, વોલ્યુમ થયું. આ કદ છે એને નીચે જવા દો તો U/V બરાબર 1/3 B/μ0. શું ફરક છે અહીંયા જોવો તો? અહીંયા ઉપર આવે છે એપ્સિલોન 0 અને અહીંયા છેદમાં આવે છે. બીજું કોઈ ફરક નથી. આને શું નામ આપશું? UB. UB બરાબર 1/2 B/μ0. આવડશે? હવે આપણે શું કરશું? સરેરાશ શોધશું. સરેરાશ શોધવા માટે બીની વેલ્યુ મૂકવી પડશે. બીની વેલ્યુ મૂકશું. હજી એક પેજ એડ કરશું આપણે. ચાલો, શું મળ્યું આપણને? UB બરાબર 1/3 B/μ0. 1/3 B² ની B ની જગ્યાએ શું મૂકશું? B0 sin kx
માઇનસ ઓમેગા ટી ના છેદમાં મ્યુ 0. રેડી? બધાનું શું કરવાનો? સ્ક્વેર કરવાનો. થઈ જશે B0 નો કરવો પડશે. હવે આનું શું કરવાનું? આપણે શું શોધવાનું કરીએ છીએ? આપણે સરેરાશ ઉપર 12 કરશું, આના ઉપર 12 કરશું. 12 કરતા આ બધી કોન્સ્ટન્ટ વેલ્યુ 12 નીકળી જશે. 1/3 B0 સ્ક્વેર અપોન મ્યુ 0. અને આની વેલ્યુનું શું થાય? 1/3. એટલે કે સાઇન સ્ક્વેર kx માઇનસ ઓમેગા ટી નું શું થાય? 1/3. એ આની સાથે મલ્ટીપ્લાય થઈ જશે. એટલે કે 1/4 B0 સ્ક્વેર અપોન મ્યુ 0. યુ બી સરેરાશ. પડશે? ડેરિવેશન પૂછાઈ શકે કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા શોધો. તો તમને આવડી જાય. ઇઝી છે, બહુ અઘરું નથી. આની પહેલાં તો ઘણા આપણે એવા ડેરિવેશન જોયા, થોડા ડિફિકલ્ટ હતા. ઓકે, હવે આપણે શું કરવાનું છે? આ યુબી સરેરાશ છે ને, એ યુઈ સરેરાશ જેટલું થાય એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે બંનેની ઉર્જા કેવી હોય? સમાન હોય. સમાન હોય એટલે કે હું ઉર્જા ઘનતા બંને જતા હોય, તું 50% લે ઉર્જા, હું 50% લઉં, તો જ સમાન થાય ને. બંને સમાન ક્યારે થાય? બંનેની વેલ્યુ ઉર્જા ઘનતા સમાન હોય એટલે બંને ઉર્જા સમાન ડિવાઈડ કરી લે છે. તું 50%, હું 50%. એ રીતના આપણે સાબિત કરવાનું છે. તો આપણે પહેલા યુઈ બરાબર શું હતું? યુઈ બરાબર 1 સરેરાશ વાત કરું છું, ε0 E0 સ્ક્વેર. હવે આપણને ખ્યાલ છે C બરાબર E0 ના છેદમાં B0. આ બાજુ જાય તો E0 બરાબર શું થશે? CB0. 1/4 ε0 CB0 સ્ક્વેર. રેડી? હવે આપણને ખ્યાલ છે કે 1/4 આ C ની વેલ્યુ શું છે? C is equal to 1/√ε0 into μ0 છે ને આવું? એ હું મૂકી દઉં આમાં. ε0 B0 સ્ક્વેર બહાર નીકળી ગયો. આનો અંડર બહાર નીકળી જશે એટલે કે અંડર નું સ્ક્વેર એટલે કે રૂટ નીકળી જશે. આવું થશે. આ ઉડી ગયો. મળી ગયું 1/4 B0 સ્ક્વેર ના છેદમાં μ0. આવ્યું કે નહીં? બંને સમાન. UE બરાબર UB. આ સાચું છે. આ રીતના થઈ શકે. એટલે કે બંને ઉર્જા પોતાની ડિવાઈડ કરી દેશે. આખા તરંગ જતા હોય તો 50% પોતે, 50% ઓલો લેશે. ચાલો, વિદ્યુત ચુંબકીય તરંગની કુલ ઉર્જા ઘનતા. હવે જ્યારે આપણે કુલ ઉર્જા ઘનતા શોધવા જઈએ ત્યારે બંનેનું શું કરવાનું? ટોટલ કરવાનું. હવે બંનેની વેલ્યુ સમાન હોય તો શું થાય? આવું થઈ શકે? થાય ને? બંનેની વેલ્યુ સમાન આપણે સાબિત કર્યું. બંને એક સરખા ડિવાઈડ કરશે તો બંનેની વેલ્યુ સમાન કરી દઉં. મારે એકવાર એક એક્સપ્રેશન જોવું છે યુઈ નું. ઓકે, તો 2UE થશે. કુલ ઉર્જા લખું છું અહીંયા. કુલ ઉર્જા ઘનતા 2UE થશે અહીંયા. થશે ને? હવે શું છે આની વેલ્યુ? સરેરાશ UE સરેરાશ 1/4 ε0 E0 સ્ક્વેર છે. ઉડી જશે 1/3 ε0 E0 સ્ક્વેર. એટલે કે બમણું થશે. ટૂંકમાં શું થશે? બમણું. કુલ ઉર્જા ઘનતા કીધી હોય તો કુલ ઉર્જા ઘનતા કેની? વિદ્યુત ક્ષેત્રની કેટલી થશે? 1/3 ε0 E0 સ્ક્વેર. આ જ રીતના B ની હોય તો બંનેને B માં ફેરવી દેવાનો.
B naught square છે. અહીંયા 4 છે ને, થશે b નોટ સ્ક્વેર. તો શું થશે? 1/3 b નોટ સ્ક્વેરના છેદમાં μ0. આ UB કુલ વિદ્યુત ચુંબકીય ઉર્જા ઘનતા. આવડશે? ચાલો આગળ વધીએ આપણે. હવે આપણે શું કરશું? દાખલામાં આપણે પેલો જો ક્વેશ્ચન છે, સમતલમાં વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ સરેરાશ ઉર્જા ઘનતા શોધો. કોને અનુરૂપ? વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ. તો આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર છે, તો C બરાબર E નોટના છેદમાં B નોટ છે. તો E નોટની વેલ્યુ આપણે પહેલાં શોધવી પડે. B નોટની વેલ્યુ ક્યાં મળે? B નોટ આ કેટલું છે? 200 માઇક્રો ટેસ્લા, એટલે કે 200 ગુણ્યા 10⁻6 ગુણ્યા 3 ગુણ્યા 10⁸. E0 ને કરતા બનાવ્યો, B0 આમ ગુણાયો, એટલે 3 ગુણ્યા 10⁸ સાથે B0 ગુણી નાખ્યા. તો શું થાય? 3 દુ 6, 600. આમાં 6 થશે, 6 થશે. આપણે આની મીંડવારે જવા દઈએ, આની યારે સોરી 600 ગુણ્યા 10⁻2. હા, 600 ગુણ્યા 10⁻2 આ તમને મળ્યું. 6 ગુણ્યા 10⁻4. હવે આપણે શું કરશું? આપણે શોધવાનું છે શું? વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા. તો UE બરાબર 1/4 ε0 E0 સ્ક્વેર 1/4 8.85 × 10⁻⁻12. કોની ઇક્વેશન વેલ્યુ છે? એપ્સિલોન નોટની વેલ્યુ છે. આપણે પહેલા યુનિટમાં આપણે લખતા 600 ગુણ્યા 10⁻2. રેડી? 2 દુ 4, 3 દુ 6, 8 તેરી 24, 24ના છેદમાં 2, એટલે કે 12 સમથિંગ આવશે. સોરી બરોબર જ છે, બરોબર છે ને? 24 આનો આપણે સ્ક્વેર કરવાનો છે ને, સોરી અહીંયા શું કરવાનો છે? આપણે સ્ક્વેર કરવાનો છે. એટલે 6 તેરી 9, ટોટલ આપણે ડાયરેક્ટ લખી નાખવું કે નહીં, કે કેલ્ક્યુલેશન કરવું? 8 × 10⁻³ આવશે, એટલે કે શું થાય? 8 મિલી જૂલ પર મીટર ક્યુબ. કેમ કે ઉર્જા ઘનતા છે, એકમ કદમાં ઉર્જા. શું થયું? ઓપ્શન બી થયો. ઓકે, ચાલો આગળ વધીએ. એકમાં જ સમય ગયો. નવો ક્વેશ્ચન છે. નવા ક્વેશ્ચનમાં જો શું કીધું છે કે મીડિયમમાં પસાર થતું વિદ્યુત ચુંબકીય તરંગ દરમિયાન એક મીડિયમ છે, એટલે કે તંત્ર છે, એમાં શું આપણે મોકલ્યું છે? વિદ્યુત ચુંબકીય તરંગ. તો મોકલશું તો શું આ 4 ઓપ્શનમાંથી કયા ઓપ્શન સાચો પડશે? વિદ્યુત ઉર્જા ઘનતા એ ચુંબકીય ઉર્જા ઘનતા બરાબર થશે. પછી વિદ્યુત અને ચુંબકીય ઉર્જા ઘનતા બંને 0 થશે. વિદ્યુત ઉર્જા ઘનતા અને ચુંબકીય ઉર્જા ઘનતા કરતાં બમણી થશે. અને વિદ્યુત ઉર્જા ઘનતા એ ચુંબકીય ઉર્જા ઘનતા કરતાં અડધી થશે. શું થશે? મને જવાબ આપો. કોઈ પણ મીડિયમમાં મોકલીશ ત્યાં એની વિદ્યુત ઉર્જા ઘનતા અને ચુંબકીય ઉર્જા ઘનતા હંમેશા કેવી રહેશે? સમાન જ થાય. એટલે ઓપ્શન એ. આ જે કન્સેપ્ચ્યુઅલ છે MCQ, એ તમને 1 માર્કમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય જ શકે. બરાબર છે? આપણે ડિરાઈવ કર્યું UE બરાબર UB. તો આના ઉપરથી એક MCQ પૂછાઈ શકે. ચાલો આગળ વધીએ. હવે આપણે વાત કરશું વિદ્યુત ચુંબકીય તરંગની શું તીવ્રતા. હવે આપણે કાલે ઓલાએ પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રકાશ તો એટલા વેગથી આવે,
મેં એમ કીધું કે પ્રકાશ તો કોક વધારે જળતો હોય, પ્રકાશ એમાંથી વધારે આવતો હોય, અમુકમાં ઓછો આવતો હોય, તો શું પ્રકાશનો વેગમાં ફેરફાર થાય? એવું ન થાય. પ્રકાશનો વેગ તો એનો એ જ રહે, પરંતુ એની શું ફેરફાર થાય? તીવ્રતા. અને તીવ્રતા યાદ રાખવાનું, તીવ્રતાની વ્યાખ્યા છે એકમ સેકન્ડમાં અને એકમ ક્ષેત્રફળમાં પસાર થતી ઉર્જા. અહીંયા કઈ ઉર્જા છે? વિદ્યુત ચુંબકીય ઉર્જા. એટલે કે આનું શું ઇક્વેશન થશે? I બરાબર U અપોન A ઇન્ટુ T. I બરાબર U અપોન A ઇન્ટુ T. એકમ શું થશે? જો આનું શું થાય? જૂલ. આનું સેકન્ડ અને મીટર સ્ક્વેર. હવે જૂલ પર સેકન્ડ શું થાય? જૂલ પર સેકન્ડ હેનરી. વોટ. શું થાય? પાવરનો એકમ. તો વોટ પર મીટર સ્ક્વેર. આનું તો મીટર સ્ક્વેર થાય ને, ક્ષેત્રફળનું મીટર સ્ક્વેર. વોટ પર મીટર સ્ક્વેર. કોનો એકમ છે? તીવ્રતાનો. ઓકે, ચાલો આપણે એક વાત કરીએ કે એક વસ્તુ છે, એમાં હું મોકલું છું વિદ્યુત ચુંબકીય તરંગ. આ એક વસ્તુ છે, એમાં મેં આખું શું મોકલું? વિદ્યુત ચુંબકીય તરંગ મોકલું. આખું અંદર જાય છે, આમ જાય છે. આટલું અંતર આપણે શોધવું હોય, આની અંદર કોણ જાય છે? વિદ્યુત ચુંબકીય તરંગ. એનો વેગ શું હોય? પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ ગુણ્યા સમય કરું તો શું મળે? અંતર મળી જાય. શું કામ? V બરાબર D બાય T. સો D ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ T. અહીંયા V શું છે? C છે, તો C ઇન્ટુ T થાય. પ્રકાશના વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો શું થશે? C ઇન્ટુ T. આ આપણને શું મળ્યું? અંતર મળ્યું, બંને વચ્ચેનું અંતર. હવે આપણે આમાં આપણે વિચારીએ કે વિદ્યુત ક્ષેત્ર જાય છે. શું જાય છે? વિદ્યુત ક્ષેત્ર. અને આનું આખું કદ લઈએ, આમાં આખા કદમાં પસાર થતી વિદ્યુત ઉર્જા. આખા કદમાં પસાર થતી વિદ્યુત ઉર્જા. તો U બરાબર કુલ ઉર્જા બરાબર U ઇન્ટુ કદ. તો U શું છે? 1/3 એપ્સિલોન 0 E સ્ક્વેર. આપણે એક લઈએ તો આપણે કયો લીધો? વિદ્યુત ક્ષેત્રવાળી કુલ ઉર્જા કહું છું. શું? એટલે કે ઓલી સરેરાશ છેલ્લે જોઈ હતી ને, સરેરાશ બંનેની જોઈ હતી. એટલે કે ચુંબકીય ક્ષેત્રને કોનામાં ઓલામાં લીધો? આપણે એકમાં ફેર્યો હતો, યુઈમાં ફેર્યો હતો, ઓલાની બાજુમાં યુબીમાં. બંનેમાંથી એકમાં ફેરવી શકો. કેમ કે જ્યારે દાખલામાં પૂછાયેલું હોય, એકમાં ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે, તો તમારે ત્યાં કયું સૂત્ર વાપરવાનું? 1/3 એપ્સિલોન B સ્ક્વેર અપોન મ્યુ 0. ખાલી ફેરફાર એ થાય, પરંતુ આની અંદર કોણ છે? ચુંબકીય ક્ષેત્ર પણ છે. કેમ કે શું કામ? કેમ કે બંને એક સમાન છે. 1/4 એપ્સિલોન નોટ E0 સ્ક્વેર કોનું વેલ્યુ મળી હતી? ખાલી વિદ્યુત ક્ષેત્રની. અને જ્યારે મેં બંનેને સમાન કર્યા ત્યારે 1/2 થઈ ગયું, 1/4ની જગ્યાએ. એટલે અહીંયા અંદર તો ચુંબકીય ક્ષેત્ર તો છે જ તે, કેમ કે બંને સમાન છે. બરાબર છે. પરંતુ તમે એક્સપ્રેશન બદલાવી શકો, દાખલામાં પૂછાય તો. બરાબર છે. હવે કદ શું લેશું? આનું ક્ષેત્રફળ આપણે રાખી દઈએ, આખું ક્ષેત્રફળ છે એને આપી દઈએ A. કદ ગુણ્યા અંતર ગુણ્યા ક્ષેત્રફળ, એટલે કદ મળી જાય A ઇન્ટુ CT થશે. આવું A ઇન્ટુ CT. A ઇન્ટુ T નીચે જવા દો, A ઇન્ટુ T નીચે જવા દો, તો શું થશે? U અપોન A ઇન્ટુ T બરાબર શું રહ્યું? 1/3 એપ્સિલોન 0 E0 સ્ક્વેર ઇન્ટુ C. 1/3 એપ્સિલોન 0 C ઇન્ટુ E0 સ્ક્વેર. આ શું છે? શું છે આ? વિદ્યુત ઉર્જા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં. શું કહેવાય એને? એને શું કહેવાય ને?
આગળ ભણ્યા તો ખરી. વિદ્યુત તીવ્રતા. તમારું મગજ અહીંયા નથી. કેમ એમ કરો? I બરાબર 1/3 ε0 c E0 સ્ક્વેર. ન સમજાતું હોય કહી દેજો. સમજાતું ન હોય તો કહી દેજો, અત્યારે સ્ટોપ કરી દઈએ. મગજ નથી તમારું અહીંયા. આ શું મળી આપણને? તીવ્રતા મળી. શેની તીવ્રતા? વિદ્યુત ચુંબકીય તરંગ. ન સમજાતું હોય તો અત્યારે સ્ટોપ કરી દો. બોલો આગળ છે હજી. 1 2 3 4 5. શું કરીએ અહીંયા? કેમ કે આ અત્યારે સાંજ થઈ જાય છે ને એટલે તમારું મગજ બ્લોક થઈ જાય છે એવું લાગે છે. હે ઓલો મિતનું કાંઈ નક્કી હોતું નથી એટલે આપણે સવારે જ કરીએ. મિતનું નક્કી નથી હોતું, એને ભણવું છે અને શું કરવું કાંઈ ખબર નથી પડતી. એટલે કાલે સ્કૂલ છે તો કાલે સાંજે જ કરવું પડશે. તો કાલે આપણે કન્ટિન્યુ પણ સન્ડે આવવું પડશે. તો સ્કૂલે જવાનું. સન્ડે આવવું પડશે આ યુનિટ માટે, બરાબર છે? કેમ કે આ યુનિટ કમ્પ્લીટ કરશું સન્ડે સુધી. હવે તો 3 મંથ છે ને. ચાલો આટલું જ સમજાણું ને, કેમ કે આ રિપીટ નહીં હું કરું, થોડુંક રિવિઝન કરાવી દઉં તમને. જો અહીંયા સુધી તમને સમજાણું હોય છે, આની ડેરિવેશન સુધી સમજાણું હોય છે, હે ને? તીવ્રતાથી નહીં સમજાણું હોય, પાકું ને? તો એ સમજાણું આગળનું તે કયું? હા, તીવ્રતાથી. ચાલો જો તીવ્રતા શું છે ખબર? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી ઉર્જાનો ફ્લો. કેમાંથી? કોઈ તંત્ર છે, આ તંત્ર લીધેલું છે, એમાંથી પસાર થતો ઉર્જાનો ફ્લો. આ એકમ ક્ષેત્રફળ છે, એકમ સમય માટે CT લીધું છે ને, સમય સાથે લીધું. આનું અંતર શું થાય? અંદર કોણ? પ્રકાશ ગુણ્યા સમય. એટલે કે V બરાબર D/T હોય. અહીંયા આપણે વેગ શું છે? પ્રકાશનો વેગ. તો D = CT થાય. એટલે મેં અહીંયા CT અંતર લીધું. હવે મેં આ જે વ્યાખ્યા ઉપરથી સૂત્ર લખ્યું એ સમજાણું. એકમ સેકન્ડમાં એકમ ક્ષેત્રફળમાં પસાર થતી ઉર્જા ઘનતા, ઉર્જાનો ફ્લો. કોણ છે? વિદ્યુત ચુંબકીય તરંગો, એના ઉર્જા હશે. તો U/A × T શું કહેવાય? તીવ્રતા. તીવ્રતા એટલે કે આપણે જો આ પ્રકાશ આવે છે, હું થોડોક નજીક જઈશ ને તો એની શું હશે? તીવ્રતા વધુ હશે કે ઓછી હશે? વધારે હશે. જેમ જેમ હું દૂર જતો જઈશ એમ તીવ્રતા ઓછી થતી જશે. એટલે કે હું આ ક્ષેત્રફળ લઉં ને, આ આટલું ક્ષેત્રફળમાં તીવ્રતા ઓછી હોય, જેમ જેમ હું નજીક લેતો જાઉં તો તીવ્રતા વધતી જાય. બરાબર છે? કેમ કે શું થયું? શું ઘટી ગયું? અંતર. અહીંયા જો D છે, બરાબર. હવે આપણે શું જોતું છે? ઉર્જા જોતી છે. તો ઉર્જા ઇન્ટુ કદ, આમાંથી બધી ઉર્જા નીકળે છે. શું નીકળે છે? બધી ઉર્જા નીકળે છે. તો કદ ગુણ્યા આખી ઉર્જા કરું. કઈ ઉર્જા? હવે જો ચુંબકીય ઉર્જા, ચુંબકીય વિદ્યુત ઉર્જા ને ચુંબકીય ઉર્જા ઘનતા બંનેને એક સાથે લઈ લીધું. શું લખી શકાય? 2 ગુણ્યા 1/ε0 E0 સ્ક્વેર. એટલે કે 1 2 ઉડી ગયા. એટલે આપણે ડેરિવેશન કર્યું હતું આગળ, તો અહીંયા મૂકી દીધું. ઇન્ટુ કદ A × CT, ક્ષેત્રફળ ગુણ્યા અંતર. બરાબર છે? આગળ કર્યું. આ U/AT હતું ને નીચે આવવા દેવું, કેમ કે આપણી પાસે ખબર છે U/AT એટલે તીવ્રતા થાય. તો એને I કહી દીધું અને આ વેલ્યુ આવી ગઈ. આ તીવ્રતાની સાચી વેલ્યુ કેના ફોર્મમાં છે? પ્રકાશના વેગના ફોર્મ. પ્રકાશના વેગના ફોર્મ. જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એના ઉપર પણ ડિપેન્ડન્ટ છે. પ્રકાશનો વેગ તો એનો એ જ રહેશે. જો અહીંયા C ની વેલ્યુ એની એ જ રહેશે. તીવ્રતા ε0 ની વેલ્યુ એની એ જ રહેશે.
ક્યારે ફેર પડે? ક્યારે મીડિયમ બદલાય, કે વસ્તુ બદલાય. પરંતુ ફેરફાર શેમાં આવશે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં. એક એના ઉપર આધારિત છે કે તમે કયા વોલ્ટનો, આપણે આગળ જોશું પાવરનું ઇક્વેશન જોશું. બરાબર છે. તો કાલનો લેક્ચરમાં અહીંથી આગળ વધશું આપણે. ઓકે, થેન્ક યુ.